દ્વારકા એટલે કે ભગવાન શ્રી કૃષ્ણની નગરી. હવે મિત્રો, આ નગરીની અંદર ઘણા બધા એવા રહસ્યો છુપાયેલા છે કે જેનાથી વિજ્ઞાન પણ બે કડી માટે ગોથે ચડી જાય. હવે મિત્રો, આમાંના ઘણા બધા રહસ્યો એવા છે કે જેની લોકોને જાણ છે, અને ઘણા બધા રહસ્યો એવા પણ છે કે આજ દિન સુધી લોકોને હજી ખબર જ નથી. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે આ તમામ રહસ્યો વિશે વાત કરવાના છીએ. તો મિત્રો, વિડીયો શરૂ કરતાં પહેલાં એક નાની એવી રિક્વેસ્ટ છે કે જો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો, અને સાથે સાથે કોમેન્ટમાં જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો. તો ચાલો મિત્રો, વિડીયો હવે શરૂ કરીએ. હવે મિત્રો, આજે દ્વારકા નગરીની અંદર ઘણા બધા એવા રહસ્યો છે કે જેને લઈને આપણા ગ્રંથો શું કહે છે અને વૈજ્ઞાનિકો શું કહે છે, એ તમામ આપણે આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. તો સૌપ્રથમ આપણે વાત કરીએ તો દ્વારકા નગરીને લઈને જે ખૂબ જ મોટું રહસ્ય છે એ છે સમુદ્રમાં ડૂબી ગયેલી દ્વારકા નગરી. હવે મિત્રો, આ છે એ દ્વારકાનું સૌથી મોટું અને પ્રખ્યાત રહસ્ય છે. પૌરાણિક કથાઓ અને ગ્રંથો અનુસાર જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની લીલા સમાપ્ત કરી અને પૃથ્વી ઉપરથી જ્યારે તેઓ વૈકુંઠ ધામ ગયા, ત્યારે સમુદ્રએ તેમની બનાવેલી નગરીને પોતાનામાં સમાવી લીધી હતી. મહાભારતના મૌસલ પર્વમાં તેનું વર્ણન છે. શ્રી કૃષ્ણના ગયા બાદ દ્વારકા ધીમે ધીમે સમુદ્રમાં ડૂબી ગઈ હતી, અને કહેવાય છે કે સમુદ્રએ તે જમીન પાછી લઈ લીધી હતી જે તેણે શ્રી કૃષ્ણને શહેર બનાવવા માટે આપી હતી. હવે મિત્રો, આ તો થઈ આપણા પૌરાણિક ગ્રંથોની વાત, પરંતુ મિત્રો, આ રહસ્ય વિશે વૈજ્ઞાનિકો શું કહે છે એની વિશે આપણે વાત કરીએ તો ભારતીય પુરાતત્વ વિભાગ અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશનોગ્રાફી, મિત્રો આ બંને સંસ્થા છે તે આ મામલે તેમણે શોધખોળ કરી હતી. ઘણીવાર સમુદ્રની અંદર તેમણે આ શોધખોળ કરી છે, અને આ અભિયાનોમાં દ્વારકાના કિનારેથી દૂર સમુદ્રની ઊંડાઈમાં એક પ્રાચીન શહેરના અવશેષો મળ્યા છે. અહીં પથ્થરની દિવાલો મળી છે, થાંભલાઓ મળ્યા છે, અને વાસણોના ટુકડા પણ મળ્યા છે. અને મિત્રો, સૌથી વિશેષ વાત તો એ કે જ્યારે આ અવશેષોનું કાર્બન ટેસ્ટિંગ કરવામાં આવ્યું ત્યારે મિત્રો એવું જાણવામાં આવ્યું કે આ જે અવશેષો મળ્યા છે તે અત્યારના નહીં, પરંતુ આજથી આશરે 3000 થી 5000 વર્ષ જૂના હોવાનું સામે આવ્યું છે. હવે મિત્રો, આ ટેસ્ટિંગ ઉપરથી તો એવું સાબિત થાય છે કે આ જે આખું જે કૃષ્ણ ભગવાનની જે આખી નગરી હતી તે સમુદ્રમાં ક્યાંક હોઈ શકે છે. જોકે મિત્રો, આ વૈજ્ઞાનિકોની જે શોધખોળમાં જે આવ્યું એ કોઈ નગરી તો નથી, થોડીક દિવાલો અને થાંભલાઓ મળ્યા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક ભગવાન શ્રી કૃષ્ણની નગરી પણ હોઈ શકે છે એવું આપણે અંદાજ લગાવી શકીએ છીએ. મિત્રો, તમારું આ વિશે શું કહેવું છે કોમેન્ટમાં અમને જરૂરથી જણાવજો. ત્યાર પછી મિત્રો, બીજા રહસ્યની વાત કરીએ તો બીજું રહસ્ય છે દ્વારકાધીશ મંદિરનો ધ્વજ. હવે મિત્રો, આ બીજું એવું એક રહસ્ય છે જે લોકોને ખૂબ જ આશ્ચર્યચકિત કરે છે. મિત્રો, દ્વારકાધીશ મંદિરની ઉપર એક ખૂબ જ મોટો ધ્વજ લગાવવામાં આવે છે, જેને દિવસમાં 5 વખત બદલવામાં આવે છે. મિત્રો, અને સૌથી મોટી વાત એ કે આ ધ્વજને બદલવા માટે કોઈ સીડી નથી, પરંતુ એક વ્યક્તિ મંદિરની 52 ફૂટ ઊંચી ચોટી ઉપર ચડીને આ ધ્વજ બદલાવે છે. અને મિત્રો, સૌથી મોટું રહસ્ય એ છે કે આ જે ધ્વજની દિશા છે તે હવાની દિશાની બિલકુલ વિરુદ્ધમાં આ ધ્વજ લહેરાય છે. મિત્રો, ભક્તોનું માનવું એવું છે કે આ એક ભગવાન શ્રી કૃષ્ણનો એક ચમત્કાર હોઈ શકે છે. કેમ કે મિત્રો, સામાન્ય રીતે આપણે જોઈએ તો જે બાજુ હવા જાતી હોય એ બાજુ ધ્વજ લહેરાતો હોય છે, પરંતુ અહીં દ્વારકાધીશ મંદિરનો ધ્વજ છે તે લોકો દ્વારા એવું કહેવામાં આવે છે કે જે બાજુથી હવા આવતી હોય તો એની વિપરીત દિશામાં તે લહેરાય છે, એટલે કે હવાની સામેની દિશામાં તે લહેરાતો હોય છે. હવે મિત્રો, આ આપણે ભગવાન શ્રી કૃષ્ણનો ચમત્કાર જ કહી શકાય, કેમ કે વૈજ્ઞાનિક રીતે તો આ એકદમ અશક્ય છે. કેમ કે મિત્રો, હવાની દિશા જે બાજુ હોય એ બાજુ જ ધ્વજ લહેરાતો હોય છે. તો મિત્રો, આ રહસ્ય મામલે તમારું શું કહેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ત્યાર પછી મિત્રો, આપણે બીજા રહસ્યની વાત કરીએ તો મિત્રો, દ્વારકાધીશનું જે મંદિર છે એ મિત્રો, આ જે મંદિરનું નિર્માણ છે તે ભગવાન શ્રી કૃષ્ણના પ્રપૌત્ર એવા વજ્રનાભે કરાવ્યું હતું.
મંદિરની આ જે વાસ્તુકલા છે એ આજથી લગભગ 2500 વર્ષ જૂની હોવાનું માનવામાં આવે છે, પરંતુ મિત્રો ત્યાર પછી સમય ઉપર તેનું પુનર્નિર્માણ અને જીર્ણોદ્ધાર કરવામાં આવ્યું છે અને આ મંદિરનું જે વર્તમાન સ્વરૂપ છે તે 16મી સદીનું હોવાનું માનવામાં આવે છે. મિત્રો આ ઉપરાંત અહીં ઘણા બધા એવા રહસ્યો છે જે કદાચ તમે નહીં જાણતા હો, જેમ કે મિત્રો દ્વારકાના દરિયા કિનારેથી સ્થિત ભડકેશ્વર મહાદેવ મંદિર, જે ફક્ત ઓછી ભરતી સમયે જ દેખાય છે અને બાકીના સમયે તેઓ સમુદ્રમાં ડૂબેલું રહે છે. આ બધા રહસ્યો અને વાર્તાઓ મળીને દ્વારકાને એક એવી જગ્યા બનાવે છે કે જેમાં અધ્યાત્મ, ઇતિહાસ અને વિજ્ઞાન એકબીજા સાથે જોડાય છે. ત્યાર પછી મિત્રો આપણે વાત કરીએ તો જે મિત્રો દ્વારકાધીશ મંદિરની ઉપર જે ધજા ચડાવવામાં આવે છે, તો મિત્રો જ્યારે કોઈ દ્વારકા ઉપર જ્યારે મુશ્કેલીનો સમય આવે છે ત્યારે મિત્રો આ જે ધ્વજા છે તે અડધી કાઠીએ ચડાવવામાં આવે છે. હવે મિત્રો ઘણા બધા લોકોનું માનવું એવું છે કે જ્યારે દ્વારકામાં કોઈ એવી મુશ્કેલી આવે છે, જેમ કે વરસાદ વધારે હોય જેનાથી કોઈ પૂર આવે, દરિયામાં કોઈ તોફાન થાય, કોઈ વાવાઝોડું આવે, ત્યારે આ જે ધજા છે તે અડધી કાઠીએ ચડાવવામાં આવે છે એવું લોકોનું માનવું છે. મિત્રો તમારું આ વિડીયો વિશે શું કહેવું છે તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો મિત્રો આ હતા કેટલાક રહસ્યો જે દ્વારકા મંદિરને બીજા બધા મંદિરથી એકદમ અલગ પાડે છે. તો મિત્રો તમારું આ આખા વિડીયો વિશે શું કહેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો મિત્રો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને સાથે સાથે કોમેન્ટમાં જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો. અને મિત્રો આ ચેનલ ઉપર તમે નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો. તો મિત્રો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં.